હરસ અને મસાની તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્યા છે દિવસે ને દિવસે વધી રહી છે, કારણ કે ફાસ્ટ ફૂડ, વધારે પડતું તળેલું ખોરાક ખાવો, ઓઇલી ખોરાક, જંક ફૂડ ખાવા અને એ પ્રકારના જે ફૂડ છે એનું સેવન વધારે કરવામાં આવે છે. એ કારણથી આપણા શરીરની અંદર જે આંતરડા છે એ ડેમેજ પામે છે, આંતરડાની તકલીફ ઉત્પન્ન થઈ રહી છે. હવે એ આંતરડાની તકલીફના કારણે આંતરડાની તકલીફના કારણે કબજિયાત, એના કારણે તમને હરસ અને મસા થાય છે. સ્ત્રીઓને પ્રસૂતિ બાદ વધારે પડતી આ તકલીફ થતી હોય છે, પણ પુરુષોની અંદર ખાસ કરીને કબજિયાત જ મોટું કારણ હોય છે. અને કબજિયાત થવા પાછળનું કારણ ભારે ખોરાક સતત ખાધા કરવું. અને બીજી વસ્તુ, ભારે ખોરાક તો તમે ચલો વાંધો નહીં, તમે ખાઓ તો પણ વાંધો નહીં, પણ તમે કઈ એક્ટિવિટી નથી કરતા, આખો દિવસ બેસીને જ રહો છો. એક તો યુરિક એસિડ તમે ઓલરેડી વધારી દીધું છે, કારણ કે આખો દિવસ બેસીને રહેવાથી એક ટાઈમે તમે 15-20 કિલોમીટર ચાલો ને એનો કોઈ ફાયદો નથી. દિવસ દરમિયાન તમે દર 2 કલાકે 10 મિનિટ ચાલશો તો ફાયદો રહેશે. યુરિક એસિડ વધશે, બોડીની અંદર તકલીફો વધશે, ભારે ખોરાક તમારા બોડીમાં સહન નહીં થાય તો તેમ છતાં પણ તમે ખાધા કરશો. એ કારણથી આંતરડા ડેમેજ થશે, આંતરડા નબળા થશે, આંતરડાનું જે પડ છે એ પણ નબળું પડશે, એનો સુકારો આવશે, એની અંદર પાણી ઓછું થશે, એ પ્રકારની ઘણી બધી મેડિકલ તકલીફો છે ઉત્પન્ન થાય છે. તો એ માટે મેઇન વસ્તુ તમારે કાર્ય કરવાનું છે, ચા ઓછી કરવાની છે. ચા પીવો એનો વાંધો નહીં, પણ ઓછી પીવો અને ભૂખ્યા પેટે તો બિલકુલ ના પીવો. આ સિવાય તમારે કરવાનું છે ભારે ખોરાક, જેમાં તમે માંસ, મચ્છી કે એવું કંઈ ખાતા હોય તો એ બંધ કરો, અથવા તો અઠવાડિયામાં એકાદ વખત એ રીતના લો. અને જો કઠોળ ને એવું બધું ખાતા હોય તો એ આરામથી ખાવો, પણ બધું ખૂબ ચાવીને ખાવાનું રાખો. જેટલું પણ ચાવીને ખાશો એટલું પ્રવાહી સ્વરૂપે પેટમાં જશે, આરામથી એનું પાચન થશે. હોજરી અને આંતરડા તમારા જે ઓલરેડી નબળા પડેલા છે એને પાચન માટે વધારે સમય નહીં વેડફવો પડે અને મહેનત વધારે નહીં કરવી પડે. તો ધીરે ધીરે તમને હરસ મસા ઓછા થશે. આમાં એવું ન હોય કે ડાયરેક્ટ તમારે નુસ્ખો જાણવો કે ત્યાં શું લગાડવું ને શું ખાવું કે જેનાથી મટી જાય, એ બતાવો, આવું બધું રહેવા દો. મેન વસ્તુ આ જ છે. તમે ભૂલ કરેલી છે તો એ ભૂલને સુધારવા માટે પણ કંઈક તો તમારે ઈલાજ મેળવવો પડશે, કંઈક તો સારું કરવું પડશે. તો સારું કરવા માટે પહેલા તમે ખોરાકને ખૂબ ચાવીને ખાવો, જેથી હોજરી અને આંતરડા ઓછા મહેનતે આરામથી પાચન કરીને તમારા શરીરને સાફ કરી શકે. મેન વસ્તુ, હવે આંતરડા તેમ છતાં સાફ ન થતા હોય તો રોજ રાત્રે તમારે 1-2 મહિના સુધી સતત હરડેનું ચૂર્ણ લેવાનું છે. જો નબળાઈ પણ આવી ગઈ છે હરસના કારણે, જે લોહી ટપકે છે એના કારણે નબળાઈ આવેલી છે, તો તમે હરડેના બદલે ત્રિફલા ચૂર્ણ લો, જેમાં હરડે, બહેડા અને આમળાનો ઉપયોગ થયેલો હોય. આ 3 વસ્તુનો ઉપયોગ કરો. હરડે, બહેડા અને આમળાથી મિક્સ થયેલું જે ત્રિફલા ચૂર્ણ બનાવેલું છે એ રોજ રાત્રે 5 ગ્રામ જેટલું ગાયનું દૂધ હોય, 100 ml જેટલું, 1 ગ્લાસ જેટલું ગાયનું દૂધ, એ ત્રિફલા ચૂર્ણ પહેલા ખાવો, એના ઉપર ગાયનું દૂધ પીવો. આનાથી 2 વસ્તુ થશે: ઊંઘ સારી આવી જશે, દુખાવો ઓછો થશે, અને લોહી જે ટપકે છે એનાથી તમને વીકનેસ આવેલી છે ઓછી થશે, અને હરડે આની અંદર આવી જાય છે તેથી તમને પેટ સાફ થવામાં કોઈ તકલીફ નહીં થાય. હવે તમે જે ગુદામાર્ગ છે, જ્યાં તમને મસો બનેલો છે, એ ભાગ ઉપર શું લગાવવાનું છે? તો એ ભાગ ઉપર તમારે આપણા ઘરમાં જે કુંવારપાઠું એલોવેરાનો જે છોડ હોય એ એલોવેરા તમારે એનો રસ લઈ રોજ રાત્રે અંદર સુધી બહાર અને અંદર સુધી તમારે એ લગાવવાનું છે અને એને છોડી દેવાનું. સવારે જ્યારે મળત્યાગ કરવા જાઓ ત્યારે ઓટોમેટિક સાફ થશે, કારણ કે એ ભાગ અગર એકદમ સૂકો હશે તો તમે જ્યારે મળ સાફ થતો હશે, મળ પેલો ત્યાગ થતો હશે, એ સમય દરમિયાન તમને ભયંકર દુખાવો થશે, લોહી વધારે ટપકી શકે છે, પડી શકે છે. એનાથી છુટકારો મળી જશે અગર તમે રોજ રાત્રે એલોવેરા લગાવીને સુવાનું રાખશો તો. અને ધીરે ધીરે મસા પણ તમારા સુકાતા જશે, બેસી જશે. એ પછી તમારે ધ્યાન રાખવાનું કે પાણી ખૂબ પીવાનું છે, ફ્રૂટ ખૂબ ખાવો, કાચું સલાડ ખાવો, જેનાથી ફાઈબર અને વોટર, નેચરલ વોટર તમને મળશે. એ તમારા કબજિયાતને 100% સારી કરશે અને આંતરડાને ઠીક કરશે, જેથી હરસ અને મસાની તકલીફથી છુટકારો મળી જશે. નુસ્ખાઓ મેં તમને બતાવ્યા છે, હવે અપનાવો તમે. ડેઈલી તમારું જે લાઇફસ્ટાઇલ છે સુધારો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક, શેર